નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ઓર્ગેનિક શાકભાજી પકવતા ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। ઓર્ગેનિક શાકભાજી પકવતા ખેડૂતોને સરકાર મિત્રો તગડી સહાય આપશે। પ્રાકૃતિક પદ્ધતિ શાકભાજીની ખેતી કરતા તમામ ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે ₹20,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે। મિત્રો, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં 1,000 લાખની જોગવાઈ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મુકાય છે, જેથી મિત્રો હવે પ્રાકૃતિક ખેડૂતો માટે ₹20,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે। જેથી મિત્રો ઓર્ગેનિક શાકભાજી પકવતા ખેડૂતો માટે આ સમાચાર સારા કહી શકાય છે। આ યોજનાના અમલીકરણથી આગામી 5 વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે અને આશરે મિત્રો 5,000 હેક્ટર વિસ્તારનો વધારો થશે। આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય ડીબીટી દ્વારા માધ્યમથી સીધા જ તેમના મિત્રો બેંક ખાતામાં ચૂકવવામાં આવશે। એટલે કે મિત્રો જે પણ ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરવા માંગે છે તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ₹20,000 સુધીની સહાય ડાયરેક્ટ મિત્રો બેંક ખાતામાં આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 10,000 થી વધુ ખેડૂતોને મળશે સહાય। મિત્રો, રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે જે પણ ખેડૂતોને નુકસાન થઈ ગયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે। સરકાર મિત્રો 10,000 થી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે। માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9,674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે। મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુમાં વધુ નુકસાન થયું છે, તો મિત્રો નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1,369 ખેડૂતોને સહાય ચૂકવાશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરી છે। મિત્રો, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે, જેમાં મિત્રો વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં મિત્રો ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ સાથે મિત્રો અમદાવાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ મિત્રો અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। તો શું મિત્રો તમારા વિસ્તારોમાં હાલ અત્યારે મિત્રો વરસાદ છે કે નહીં, ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। આ સાથે જ મિત્રો ગુજરાત અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તો ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। ત્યારે મિત્રો હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે, જેમાં મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં મિત્રો મેઘગર્જના સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો આ તરફ મિત્રો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કેટલો ઇંચ વરસાદ પડ્યો તેમની વાત કરી દઈએ તો મિત્રો રાજ્યમાં સર્વત્ર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ગઈકાલે મિત્રો સાંજના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 211 તાલુકામાં મેઘો મહેરબાન થયો છે। ગઈકાલે સૌથી વધારે 6 ઇંચ વરસાદ સુરતના મિત્રો પલસાણા વિસ્તારમાં પડ્યો છે। સુરતમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। તો આ તરફ મિત્રો પોરબંદરના કુતિયાણામાં ધોધમાર વરસાદ પડ્યો હતો। ભારે વરસાદના કારણે મિત્રો ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। જુનાગઢ હાઈવે, પોરબંદર હાઈવે પર પાણી ભરાયા છે તથા મિત્રો પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો ભોગવવો પડ્યો હતો। પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત લીધી અને તેમાં મિત્રો પાણીના સ્તરમાં વધારો થતા રસ્તો બંધ કરી દેવાયો હતો। ધોધમાર 8 ઇંચ કરતા વધારે વરસાદ પડી ચૂક્યો છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેનના મુસાફરો માટે આવી ગઈ ખુશ ખબર. રેલવે મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. આજથી મિત્રો તે તમામ ટ્રેનો જે મિત્રો કોરોના પછી સ્પેશિયલ ટ્રેન તરીકે દોડતી હતી તેને મિત્રો પેસેન્જર ટ્રેનમાં ફેરવી દેવામાં આવી છે. સ્પેશિયલ ટ્રેન હોવાને કારણે તેનું ભાડું વધી ગયું હતું અને નંબર પણ મિત્રો 0 થી શરૂ થતો હતો. આજથી મિત્રો આ ટ્રેનો સામાન્ય પેસેન્જર ટ્રેનોની જેમ દોડશે. તેનાથી મિત્રો આ ટ્રેનોના સંચાલનમાં પણ સુધારો થશે. મુસાફરો વારંવાર ફરિયાદ કરે છે કે સ્પેશિયલ ટ્રેનો મોડી દોડે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સસ્તો થયો એલપીજી સિલિન્ડર. આજથી મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. જોકે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાથી લઈને 31 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. મિત્રો ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર નથી થયો. દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1646 રૂપિયા આસપાસ છે. તો મિત્રો મુંબઈ અને ચેન્નઈમાં સિલિન્ડર 31 રૂપિયા સસ્તો થયો છે. તો મિત્રો અમદાવાદ 19 કિલોનો બ્લુ સિલિન્ડર 1665 રૂપિયામાં મળશે. જ્યારે મિત્રો 14 કિલોનો ઘરેલું સિલિન્ડરની કિંમત 810 રૂપિયા આસપાસ રહેલી છે. તેમાં મિત્રો તેમને 300 રૂપિયા સબસિડી પણ મળવા પાત્ર રહેલી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડુંગળીની આવકમાં ઘટાડો. ભાવ મિત્રો 70 થી લઈને 80 રૂપિયા પહોંચશે. ડુંગળીના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાઈ શકે છે. બજારમાં ડુંગળીની આવક ઘટતા બજારમાં તેની કિંમત પ્રતિ કિલો ₹50 રૂપિયા સુધી પહોંચી જશે. અને ચોમાસાને ધ્યાનમાં રાખીને તેમજ અન્ય પ્રાંતમાંથી ડુંગળીની આવક બંધ થતા બજાર ભાવ 70 થી લઈને 80 રૂપિયા પ્રતિ કિલો સુધી મિત્રો પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો આખો પરિવાર ધોધમાં તણાયો. દેશના મોટા ભાગના રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક વિસ્તારો તો સંપર્ક વિહોણા બન્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે મિત્રો આ વરસાદી સિઝનનો આનંદ માણવા માટે પરિવાર સાથે લોકો બહાર જતા હોય છે. પરંતુ મિત્રો સાવધાની રાખવી પણ જરૂરી છે. આવો જ મિત્રો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મિત્રો એક પરિવાર પુણેથી રજા માણવા માટે લોનાવાલા હિલ સ્ટેશન ગયો હતો. પરંતુ મિત્રો પરિવારના 5 સભ્યો ધોધમાં તણાઈ ગયા હતા. પાણીનું વધુ પૂર આવતા તે ધોધમાં તણાઈ ગયા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગાંધીધામમાં વીજળી પડતા એક યુવાનનું મોત. કચ્છ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં મહેરબાન મેઘરાજા થયા છે. તો મિત્રો સમગ્ર રાજ્યમાં મેઘમહેર પણ થઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મિત્રો ગાંધીધામમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં વીજળી પડતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. આ યુવાન મિત્રો બાઇક પર સવાર હતો. તે દરમિયાન મિત્રો તેની પર વીજળી પડી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 45,000 રૂપિયા સુધીની સબસિડી. ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને જ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાને જાહેરાત કરી છે. જે હેઠળ મિત્રો રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે. અને મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે. જેનાથી મિત્રો ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને મિત્રો ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,000 રૂપિયા બેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ મિત્રો સબસિડી આપવામાં આવશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. તો મિત્રો આ યોજનામાં અરજી કેવી રીતે કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને સાથે મિત્રો 7, 12 અને 8 અને નકલ આધાર કાર્ડ, બેંક પાસબુક અને જાતિનો દાખલો જો મિત્રો લાગુ પડતો હોય તો જેવા મિત્રો જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરવાના હોય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફરી પલટી મારી ઇન્ડિયા ગઠબંધનમાં જઈ રહ્યા છે નીતિશ કુમાર. મિત્રો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના ટેકાથી બીજેપીએ કેન્દ્રમાં સરકાર તો બનાવી લીધી છે. જોકે જે રીતે નીતિશ કુમાર તેવર દેખાડી રહ્યા છે તેને જોતા ગમે ત્યારે મોદીની ગાડી પાટા ઉપરથી ઉતરી શકે છે. નરેન્દ્ર મોદીના મિત્રો નેતૃત્વમાં ત્રીજી વખત એનડીએની સરકાર બની છે. પરંતુ વિપક્ષ સત્તા પરિવર્તનના લઈને સતત મિત્રો ઊંચા દાવો કરી રહ્યું છે. આરજેડી
આરજેડી ધારાસભ્ય ભાઈ મિત્રો વિરેન્દ્રએ બીજેપી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે ભાજપ મિત્રો એક ગડબડીવાળી પાર્ટી છે. તેમનું કામ માત્ર અન્ય પક્ષોના નેતાઓને હેરાન કરવાનું છે, પરંતુ જનતા જાણે છે કે આ બધી બીજેપીની ચાલ છે. ભાઈ મિત્રો વિરેન્દ્રએ દાવો કર્યો છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ટૂંક જ સમયમાં ભાજપને ઝટકો આપી શકે છે. તેમણે કહ્યું કે નીતિશ કુમાર ભાજપ છોડવા જઈ રહ્યા છે. આ પછી તેઓ ઇન્ડિયા એલાયન્સનો હિસ્સો બનશે. તેમણે દાવો કર્યો કે બિહારના સીએમના નિર્ણય બાદ મિત્રો બીજેપી રાજ્યમાં નહીં રહે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ફરીવાર ગુજરાતમાં દેવામાફીને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ મિત્રો 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં મિત્રો 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના મિત્રો 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોમાંથી આવે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા થાય છે. આમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે મિત્રો સરકારે 20 થી લઈ 25 એવા ઉદ્યોગપતિના કે જેમના 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે, તો મિત્રો ખેડૂતોના કેમ નહીં? દેવું તો મિત્રો માફ થવું જોઈએ. જ્યારે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે, તો મિત્રો ગુજરાતમાં કેમ નહીં? જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે, તો મિત્રો ગુજરાતની અંદર પણ ફરીથી ભાજપ સરકાર બની છે અને ફરીવાર મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બન્યા છે. તો હવે મિત્રો ખેડૂતોની પણ માંગણી છે કે ખેડૂતોના જે પણ દેવા છે એ મિત્રો દેવા માફ થવા જોઈએ. હમણાં જ મિત્રો ઝારખંડની અંદર પણ મિત્રો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે. ઝારખંડની અંદર મિત્રો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા કોંગ્રેસની સરકારે માફ કર્યા છે. કારણ કે મિત્રો કોંગ્રેસની સરકારે ખેડૂતોને વચન આપ્યું હતું કે જો મિત્રો આવનાર સમયની અંદર એટલે કે મિત્રો લોકસભાની ચૂંટણીમાં જો મિત્રો ઝારખંડની અંદર કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે. અને ફાઇનલી મિત્રો ઝારખંડની અંદર કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શાકભાજીના ભાવ આસમાને. મિત્રો હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે, તેવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. માર્કેટમાં ટામેટાના ભાવ 50 રૂપિયાથી વધીને 80 રૂપિયા 120 રૂપિયા કિલો પહોંચ્યા છે. ફ્લાવર જૂનો ભાવ 80 રૂપિયા હતો અને આજનો ભાવ 120 રૂપિયાથી લઈ 140 રૂપિયા પહોંચી ગયો છે. તો મિત્રો ભીંડા અને કાકડીનો ભાવ 80 રૂપિયાથી લઈ 100 રૂપિયા કિલો પહોંચી ગયો છે. તો મિત્રો બટેકાનો ભાવ 40 રૂપિયા કિલો અને ડુંગળીનો ભાવ 50 રૂપિયા કિલો અને ગવારનો ભાવ 100 રૂપિયા કિલો થઈ ગયો છે. તો મિત્રો ચોળીનો ભાવ 160 રૂપિયા કિલો થઈ ગયો છે. વરસાદના કારણે મિત્રો શાકભાજીનો ભાવમાં વધારો જોવા મળ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના. આબોહવા પરિવર્તનને કારણે પાકના નુકસાનને ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે. ખેડૂતો ઓછા વ્યાજ દરે યોજનામાં નોંધણી કરાવી શકે છે અને મિત્રો સરકાર વધારાનું યોગદાન આપે છે. કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપની 72 કલાકમાં જ ખેડૂતોની તપાસ કરે છે. ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે અને ક્યારેક પણ દુષ્કાળ પડે છે. તો મિત્રો ક્યારેક પૂર કે અતિવૃષ્ટિના કારણે પાક પણ બરબાદ થઈ જાય છે. આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક બીમા યોજના આશીર્વાદરૂપ બને છે, જેમાં દર વર્ષે કરોડો ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે છે. મિત્રો આ યોજના છે તે મિત્રો ગુજરાતમાં હાલ તો અત્યારે બંધ છે. આ યોજના છે મિત્રો ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં શરૂ છે. તો ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોનું કહેવું છે કે આ યોજના છે તે મિત્રો ગુજરાતમાં પણ શરૂ થવી જોઈએ અને મિત્રો ખેડૂતોને યોગ્ય સમયે તેમને પાક વીમાની રકમ મળવી જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે તેમને જે પણ નુકસાન થાય છે તેમનો મિત્રો સર્વે તો કરવામાં આવે છે, પરંતુ તેમને કોઈ પણ સહાય મળતી નથી. જેથી મિત્રો ગુજરાતમાં પણ મિત્રો એ રીતે પ્રધાનમંત્રી પાક બીમા યોજના શરૂ થવી જોઈએ, જેની અંદર મિત્રો ખેડૂતોને 48 કલાકની અંદર જ તેમના ખાતામાં મિત્રો પાક વીમાની રકમ મળી જાય.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે 20 રૂપિયા સસ્તું. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર મિત્રો પેટ્રોલ અને ડીઝલના જીએસટી હેઠળ લાવવા પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 રૂપિયા પ્રતિ લીટર સુધી મિત્રો ઘટાડો થઈ શકે છે. એટલે કે મિત્રો દિલ્હીના હિસાબે તેની કિંમત 75 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે. મિત્રો શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠક પણ યોજી હતી. જેમાં મિત્રો નાણામંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે તૈયાર છે. જો મિત્રો આવું થશે તો ગુજરાતમાં પણ પેટ્રોલ મિત્રો 20 રૂપિયા લીટર સસ્તું થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘઉંના સંગ્રહખોરી પર સરકારનો મોટો નિર્ણય. ઘઉં અને લોટની વધતી કિંમતોને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સરકારે મિત્રો તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 31 માર્ચ 2025 સુધી ઘઉંના સ્ટોકની મર્યાદા નક્કી કરી છે. કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે સિંગલ રિટેલર્સ, મોટા ચેન રિટેલર્સ અને મિત્રો પ્રોસેસર અને હોલસેલર્સ દર શુક્રવારે તેમની પાસે સંગ્રહિત ઘઉંના સ્ટોકને જાહેર કરશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત માધ્યમિક અને મિત્રો ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 9 થી લઈ ધોરણ 12 સુધીની વિદ્યાર્થીઓને કુલ રૂપિયા મિત્રો 50,000ની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી. તેના અનુસંધાને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે મિત્રો રાજ્ય સરકાર કે માધ્યમિક અને મિત્રો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ સહાય અપાશે. જે મુજબ મિત્રો ધોરણ 9 અને ધોરણ 10માં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને રૂપિયા 20,000 અને ધોરણ 11 અને ધોરણ 12ની વિદ્યાર્થીઓને રૂપિયા 30,000 રૂપિયાની સહાય અપાશે. જોકે સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે. જે મુજબ મિત્રો પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધુ ન હોવી જોઈએ. જો મિત્રો વિદ્યાર્થીને સરકારની કોઈ પણ અન્ય યોજના હેઠળ મિત્રો સ્કોલરશિપનો લાભ મળતો હશે તો તેમને મિત્રો આ યોજનાનો લાભ મળશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 2024માં 15,000ની સહાય. મિત્રો 2024માં 15,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. જેમાં મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના 2024માં શરૂ કરવામાં આવી છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5% વ્યાજ દરે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે. યોજનાના લાભાર્થીઓને મિત્રો 15,000 રૂપિયાનો ટૂલ કિટ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવે છે. સરકાર દ્વારા આ 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે મિત્રો ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે. જેમાં મિત્રો સુથાર હોડી બનાવનારો, લુહાર તાળા બનાવનારો, સુરવણકારો અને કુંભાર શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાળ બનાવનારાઓ તેમજ મિત્રો રમકડા બનાવનારાઓનો પણ સમાવેશ થાય છે. આમાં મિત્રો 18 પરંપરાગત લોકોનો સમાવેશ થાય છે.